હાલો સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણા, વાંછિત સહવાવી મળે, જેના સ્મરણથી આધિ વ્યાધિ ઉપાધિ ના રહે, જેના સ્મરણથી આધિ વ્યાધિ એ ઉપાધિ ના રહે, એવા શ્રી સંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો. મારા શ્રી જીરાવલા પ્રભુના ચરણમાં પ્રેમે નમો. મારા શ્રી અંતરિક્ષ પ્રભુના ચરણમાં પ્રેમે નમો. વંદના વંદના સ્વીકારો મારી વંદના, વંદના વંદના વધારો મારી વંદના, વંદના વંદના સ્વીકારો મારી વંદના, વંદના વંદના વધારો મારી વંદના. પારસનાથ ચિનરાજને ભાવે કરું વંદના, વામા માતાના નંદને ભાવે કરું વંદના, મુझ પડના આનંદને, મુझ પડના આનંદને ભાવે કરું વંદના. પાર્શ્વનાથ જીનરાજને ભાવે કરું વંદના, પાર્શ્વનાથ જીનરાજને ભાવે કરું વંદના. રાજ રાજેશ્વરને ભાવે કરું વંદના, વિશ્વહિતેશ્વરને ભાવે કરું વંદના, રાજ રાજેશ્વરને ભાવે કરું વંદના. પુણ્ય તણા ભંડારને, ગુણો તણા દરબારને, કરુણાના અવતારને ભાવે કરું વંદના. સંખેશ્વર પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના, જીરાવલા પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના, અંતરિક્ષ પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણ. બધા સાથે ઓમ નમો હરિહંતાણમ,
ફરીથી ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વછાયાણમ, ઓમ નમો હો નમો લોય સબ સાહુણમ, નમો લોય સબ સાહુણમ, નમો લોય સબ સાહુ હલો નમો લોય સબ સાહુણમ, નમો લોય સબ સાહુણમ. વંદના વંદના પરમેષ્ઠીને કરું વંદના, વંદના વંદના પરમેષ્ઠીને કરું વંદના. પંચનમુકારો સપ પાવ પણસણો, એસો પંચનમુકારો ઓ મંગલાણમ ચ સપ્પેશિમ વડમમ હવૈ મંગલો, મંગલાણમ ચ ઓ સમરો મંત્ર ભલો નવકા 14 પુરબનો એ છે સાર, એના મહિમાનો નહીં પાર, એનો અર્થ દત્ત પાર. વંદના વંદના નવ પદને કરું વંદના, વંદના વંદના નવ પદને કરું વંદના. સબ કિતના દેનાર ભાવે કરું વંદના, સંયમના દાતાર ને ભાવે કરું વંદના. સમતાના ભંડાર ને, સમતાના ભંડાર ને, મોક્ષ તણા દેનાર ને ભાવે કરું વંદના. પારસનાથ ચિનરાજ ને ભાવે કરું વંદના. અજાહરા પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. ચિંતામણી પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. નાગેશ્વર પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. સર્વોદય પ્રભુ પાર્શ્વને, વસંકહર પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. સંખેશ્વર પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. સંખેશ્વર પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. વંદના વંદના સ્વીકારો મારી વંદના, વંદના વંદના વધારો મારી વંદના, વંદના વંદના સ્વીકારો મારી વંદના. અણિયારી તારી આંખડી, જાણે કમળ તણી પાંખડી. અણિયારી તારી આંખડી, જાણે કમળ તણી પાંખડી. મુખ દીઠે દુઃખ જાવે દૂર. હાલો બધા સાથે. ચિંતામણી મારી વાહ ભાઈ વાહ. સંખેશ્વર તાજો, ચિંતામણી મારી ચિંતા છો. સંખેશ્વર દાદા મારી ચિંતા છો. આણી શુદ્ધ મન આસતા, દેવ જુહારું શાશ્વતા. આણી શુદ્ધ મન આસતા, દેવ જુહારું શાશ્વતા. પારસનાથ મન વાંછિત કો, ચિંતામણી મારી જો. સંખેશ્વર દાદા મારી ચિંતા જો. ચિંતામણી મારી ચિંતા જો. સંખેશ્વર દાદા મારી ચિંતા જો.
प्रिय दूजो कोई ना आवे रे। मुझने लागी तुझो प्रिय दूजो कोई ना आवे रे। कर मुझ तेज प्रताप प्रजो चिंतामणि मारे चिंता चो संखेश्वर दादा मारे चिंता चो। चिंतामणि मारे चिंता चो संखेश्वर दादा मारी चिंता चो। भव भव हो भव 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 हो दादा भव 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 मांगो तुझ पद से चिंतामणि अरिहंत रे। भव भव मांगो तुझ पद से चिंतामणि अरिहंत रे। भव भव मांगो तुझ पद से श्री चिंतामणि अरिहंत रे। भव भव मांगो तुझ पद से श्री चिंतामणि पार्श्वनाथ दे। समय सुंदर कहे गुण भरमो चिंतामणि मारी चिंता चो संखेश्वर दादा मारी चिंता चो। चिंतामणि मारी चिंता चो कर्मोनी मारी चिंता चो। चिंतामणि मारी चिंता चोर गन खाती एवा कर्मोने चो। चिंतामणि मारी चिंता चो मारा अंतरना विषयोने चोर। चिंतामणि मारी चिंता चो मारा अंतरना कषायोने चोर। चिंतामणि मारी चिंता चो अंदरना राग द्वेष ने चोर। चिंतामणि मारी चिंता चोर अज्ञान तिमिर अंधकार चोर। चिंतामणि मारी चिंता चोर जीरावाला दादा मारी चिंता चोर। चिंतामणि मारी चिंता चोर अजहरा दादा मारी चिंता चोर। चिंतामणि मारी चिंता चोर संखेश्वर दादा मारी चिंता चोर। चिंतामणि मारी चिंता चोर संखेश्वर दादा मारी चिंता चोर। चिंतामणि मारी चिंता चोर विद्यात्म मोहनीय कर्मो दे चोर। चिंतामणि मारी चिंता चोर चारित्र मोहनीय कर्मो दे चोर। સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે। દર્શનમ તારું દર્શનમ આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન તારું દર્શનમ તારું પૂજનમ। ભગવાન કી જય। ફરીથી એકવાર પરમાત્માનો જય। એકવાર ફરીથી પરમાત્માનો જયકાર કરી અને આજનો આ કોઈ પ્રાર્થના સભાનો આજે અવસર નથી। આજે પરમાત્મા ભક્તિનો પરમાત્માની ભક્તિ यहाँ मॉनिटर कम होगा तो चलेगा। हेलो परमात्मानी भक्तिनो अवसर અને એમ કહેવાય વ્યક્તિ જ્યારે જીવંત હોય ત્યારે પણ ઘણા બધા ઉપદેશ અને ઘણી બધી જીવન જીવવાની સલાહ આપીને જતી હોય છે। અને ઘણી વ્યક્તિઓના મૃત્યુ પણ
આપણને જ આદર્શ જીવન કેવી રીતે જીવવું ને એક ઉપદેશ આપીને જતા હોય છે. કહેવાય કે પરમાત્મા વીર, પરમાત્માએ ઉપદેશ આપવાની શરૂઆત ક્યારથી કરી? પરમાત્માએ ઉપદેશ આપવાની શરૂઆત ક્યારથી કરી? કેવળ જ્ઞાન પછી. એ કદાચ વ્યવહાર ભાષા હશે, પણ પરમાત્મા ગર્ભની અંદર હતા ને ત્યારથી પરમાત્માએ દેશને આપવાની શરૂઆત કરી. 6 મહિનાના હતા અને પરમાત્માએ ગર્ભમાં હલનચલન બંધ કર્યું અને જગતને ઉપદેશ આપ્યો. મેં હજુ માતાનું મુખ પણ જોયું નથી, પણ માતા અને પિતાની સેવા જેવું આ દુનિયામાં ઉત્કૃષ્ટ બીજું કોઈ પુણ્ય નથી. આ પરમાત્માએ ગર્ભમાં રહીને હજુ માતાનું મુખ જોયું નથી, પરમાત્માએ દેશને આપવાની શરૂઆત કરી દીધેલી હતી. એ જ રીતે ઘણી વ્યક્તિઓના જન્મ પણ આદર્શરૂપ હોય છે, ઘણી વ્યક્તિઓના મૃત્યુ પણ આદર્શરૂપ હોય છે, અને ઘણી વ્યક્તિ એવી હોય છે કે જેનું જીવન અને મૃત્યુ બંને આદર્શરૂપ હોય છે. અને એવા જ એક સદગત આત્માને આજે એમ કહેવાય કદાચ ભાષામાં કે શ્રદ્ધાંજલિ આપવી છે. હું કહું કે ના, શ્રદ્ધાંજલિ નથી આપવી. આજે એમના જીવન જેવું જીવન આપણે જો જીવી જઈએ ને તો એમની સાચી શ્રદ્ધાંજલિ છે. માત્ર હાથ જોડી બેસી 3 નવકાર ગણી અને અહીંથી જઈએ એ સાચી શ્રદ્ધાંજલિ નથી. એમના જીવનના સંસ્કાર, એમના જીવનનો ઉપદેશ અને એમના કહેલા શબ્દો જો આપણા જીવનમાં વણાઈ જાય તો એ જીવને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે. તો આવા એક આત્માને એક અદ્ભુત શ્રદ્ધાંજલિ અને પરમાત્માની અદ્ભુત ભક્તિનો અવસર આજે પ્રાપ્ત થયો છે. તો ફરીથી એકવાર પરમાત્માનો જયકાર કરી અને આજનો આ પ્રસંગ મૃત્યુ પર વિજય તિલક, એના પ્રસંગની આજે આપણે શરૂઆત કરીએ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી, બોલો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન કી, બોલો શાસનપતિ મહાવીર સ્વામી ભગવાન કી. કોઈ પણ પ્રસંગની શરૂઆતમાં શાસનપતિ પ્રભુ વીરનું નામ લેવું અવશ્ય છે. એનું કારણ કે જેના શાસનની અંદર છે એ પ્રભુને યાદ કર્યા વગર કોઈ પણ પ્રસંગની શરૂઆત ક્યારે કરાય નહીં. મૃત્યુ આ શબ્દ કદાચ કોઈ પૂછે કે જીવનની અંદર સૌથી વધારે ભયજનક શબ્દ કયો, તો દરેકના મનની અંદર એક જ શબ્દ આવે, મૃત્યુ. આપણે સાપથી ડરીએ છીએ, પાપથી નથી ડરતા. કોરોનાની અંદર શાખ પણ આપણે ધોઈને વાપરતા હતા. પોતાના સ્વજન જોડે પણ 25 ફૂટ ને 50 ફૂટ દૂરથી આપણે વાત કરતા હતા. એ વખતે આપણને સ્વજન પ્રિય નહોતું, આપણને આપણા મૃત્યુ વધારે પ્રિય હતું કે મારું મૃત્યુ ન થવું જોઈએ. એનો ડર હૃદયની અંદર સતત અને સતત સતાવતો હતો. આપણે આપણા જીવનને જોવું છે. આજે મૃત્યુ આવે ત્યારે આપણે સમાધિમાં રહી શકશું કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે. ઘણા પૂછે કે અંત સમય નવકાર સંભળાવીએ, સમાધિ મળે કે ન મળે, મળે કે ન મળે. જો આજે છે ને પ્રોગ્રામ ખાલી મારે બોલવું અને વિરલભાઈને ગાવું, અને ઘણીવાર પિયુષભાઈ એવું બનતું હોય કે અમે ઘણી સભામાં બેઠા હોય તો સામે મૂર્તિઓ જ બેઠી હોય છે, જીવંતતા દેખાતી જ ન હોય. પણ આજનો પ્રસંગ બહુ સરસ એક સંવાદ જેવો છે, ઘણું બધું જીવનમાં ઉતારવા જેવું છે. એટલે આજે એક પ્રેરણા જે પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ કે આજનો આ પ્રસંગ કદાચ તમે તમારા જીવનમાં નહીં માણ્યો હોય એવો અદ્ભુત પ્રસંગ છે. જો અનુકૂળતા હોય, બહુ કામ ઇમરજન્સી જેવું ન લાગતું હોય ને, તો આજે આ આખો પ્રસંગ સાંભળીને જશું. અદ્ભુત પ્રસંગ, આપણે આપણા જીવનને કેવી રીતે સુધારવું, અદ્ભુત નવા નવા ઉદાહરણો છે જાણવા જેવા, જે ક્યારેય ન સાંભળ્યા હોય અને જીવન આપણું આખું પરિવર્તન કરી શકે એવા આજના પ્રસંગની આપણે શરૂઆત કરીએ. મૃત્યુનો ડર કોને નથી? આજીવન જે ચોવિયાર પ્રતિક્રમણ પૂજા કરતા હોય અને એને પણ કદાચ પૂછવામાં આવે 60 વર્ષની ઉંમરે મરશો ત્યારે સદગતિ થશે એવી ગેરંટી ખરી કે નહીં? કેટલા જણ હાથ ઊંચો કરી શકે? 60 વર્ષ સુધી રોજ ચોવિયાર, રોજ પ્રતિક્રમણ, રોજ પૂજા, રોજ પ્રવચન શ્રવણ, આરાધના બધું જ કરતા હોઈએ અને છતાં પણ 60 વર્ષે પૂછવામાં આવે ગેરંટી કેટલાને કે મારું મૃત્યુ થાય, સદગતિ જ થાય એવી શ્રદ્ધા કોને? લગભગ નહીં. એનું કારણ એક જ છે કે આપણે જે ક્રિયા કરી માત્ર શરીર દ્વારા કરી છે
એ ક્રિયાને મનના અંતર્મન સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન જ નથી કર્યો. જેની આરાધના અંતર્મન સુધી પહોંચે ને એ 24 કલાક માટે સજાગ હોય. મૃત્યુ અત્યારે આવે તો વધાવવા માટે તૈયાર છું. જ્ઞાની ભગવંતોએ 45 આગમની જે રચના થઈ, એક પણ જ્ઞાની ભગવંતે એક પણ સૂત્રની અંદર જન્મને વખાણ્યું એવું બતાવ્યું નથી. સમાહી વર મુત્તમમ દિંતુ. જ્ઞાનીઓએ માત્ર અને માત્ર મૃત્યુની વાત કરી છે. અત્યારે આ ભવની અંદર એક પણ આત્માને કેવળ જ્ઞાન થશે કે નહીં થાય? એક પણ આત્માને નહીં. તો મહાત્માઓએ દીક્ષા લેવાની જરૂર શું છે? મુમુક્ષુઓ દીક્ષા લઈ રહ્યા છે. આજે હજારો યુવાનો દર વર્ષે 300, 400, 500 દીક્ષાઓ થઈ રહી છે. કેવળ જ્ઞાન નથી મળવાનું, મોક્ષ નથી થવાનો, છતાં પણ દીક્ષા લેવાનું કારણ શું? એક જ કારણ જ્ઞાની ભગવંતોએ બતાવ્યું છે કે આ ભવમાં કરેલી સંયમ જીવનની આરાધના, એ સંયમ જીવનની આરાધના દ્વારા અંત સમય મને મૃત્યુ, એ સમાધિમય મૃત્યુ મળે અને એ સમાધિ મૃત્યુ દ્વારા આવતા ભવની અંદર સિમંદર સ્વામી પાસે જઈને મોક્ષ મળે ને, એની માટે આ ભવની અંદર દીક્ષા લેવામાં આવે છે. આ ભવની અંદર પણ જ્ઞાની ભગવંતો જ્યારે કોઈનું મૃત્યુ સાંભળી કે પરમાત્માની પૂજા કરતાં કરતાં મૃત્યુ થયું, ક્યાંક વોરાવતા મૃત્યુ થયું, એવા મૃત્યુઓને જ્ઞાની ભગવંત પણ ઈચ્છતા હોય છે કે આવું મૃત્યુ મને ક્યારે મળે. એવા મૃત્યુને આજે આપણે જોવું છે. પણ એના પહેલાં આજે માત્ર 20 મિનિટ આજે આપણે આપણી પોતાની યાત્રા કરવી છે. માનવ બહુ સહજ લાગે છે, સહજતાથી મળી ગયેલો છે. એક પ્રશ્ન ફરીથી પૂછું, માનવ બહુ શેની માટે મળ્યો છે? રીલ્સ બનાવવા, ઇન્સ્ટા ઉપર એવરીડે મેસેજ, 2020ની મેચ જોવા, પૈસા ભેગા કરવા, મોટું એમ્પાયર કરવા. કદાચ કુદરત એક સ્કીમ આપે આપણને કે અહીંથી તમારું મૃત્યુ થાય અને તમારી ભેગી કરેલી બધી જ સંપત્તિ આવતા ભવમાં તમે જ્યાં છો તમને લઈ જવાની છૂટ આપવામાં આવે છે. હું પૂછું, તમે તમારા દીકરાને અહીંયા કેટલા રૂપિયા આપીને જાઓ? કેટલા રૂપિયા આપીને જાઓ અહીંથી? તમારા કરોડો રૂપિયા તમે આવતા ભવમાં જ્યાં જવાના છો ત્યાં તમે લઈ જઈ શકો એમ છો. એક જ્ઞાની ભગવાન તો કર્મરાજા તમને છૂટ આપી દે. આપણે 5 રૂપિયા પણ અહીંયાથી મૂકીને જઈએ એમ નથી દીકરા માટે. માટે આ ભવની અંદર પણ આપણને જો કોઈ પ્રિય હોય ને, માત્ર પૈસો છે. સ્વજનને તો ખાલી એમ લાગે છે કે પપ્પા કરોડો રૂપિયા મૂકીને ગયા, પણ પપ્પા લઈ નથી જતા ને એટલા માટે મૂકીને ગયા છે. પપ્પા જો લઈ જઈ શકે તો 5 રૂપિયા તને આપીને જાય એમ નતા. એટલે મૃત્યુ માત્ર અને માત્ર આપણે એક જીવનનું લક્ષ્ય બનાવ્યું છે, પૈસો ભેગો કરવો. જ્યારે અંત સમય આવશે ત્યારે જ્યારે બધું જ મૂકીને જવાનું આવે ને, ત્યારે સમજી લેજો અહીંયા આયુષ્ય પૂરું થાય. એમ કહું, આવતીકાલની સવાર પહેલી પડશે કે આવતીકાલનો ભવ પહેલો આવશે, કોણે જોયો છે? નહીં. છતાં પણ હું તમને કહું, જક્ષીભાઈનું જીવનની એક કડીમાં જો કદાચ કહું ને, એક જ લાઈનની અંદર, કદાચ આ 2 કલાકના પ્રોગ્રામની જરૂર નથી, એક જ લાઈનની અંદર એમનું આખું જીવન કહી શકાય. બહારગામ જાઓ, બેગ પેક કરો તો બેગમાં પહેલું મૂકેલું અને છેલ્લું મૂકેલું, જે તમારા ડેસ્ટિનેશન ઉપર જાઓ ત્યારે પહેલું શું બહાર આવે? બેગની અંદર નીચે કપડાં મૂક્યા, ઉપર પેન્ટ મૂક્યા, ઉપર પછી કોસ્મેટિક મૂકીને ઉપર બીજી શાલ મૂકી. હવે તમે તમારા ડેસ્ટિનેશન ઉપર જાઓ છો, તમે પહેલું પેન્ટ શર્ટ મૂકેલા હતા અને છેલ્લી શાલ મૂકેલી હતી, તમારા ડેસ્ટિનેશન પર પહેલું શું ખુલશે? આ એમનું જીવન. આખું જીવન એમણે કેવું જીવ્યું ને પછી વાત કરીએ, પણ અંતિમ સમયે એમણે જે એમનું જીવન જીવ્યું આવતા ભવમાં સૌથી પહેલાં એ ઓપન થવાનું છે. આવતા ભવની અંદર જ્યાં પણ ગયા હશે ત્યાં સૌથી પહેલું ઓપન શું થશે? એમના છેલ્લા જીવનના 5-7 વર્ષોની એમની આરાધના આવતા ભવની અંદર સૌથી પહેલાં ઓપન થવાની છે. આપણે આપણું જીવન કેવું જીવવું છે? માનવ ભવની કદાચ યાત્રાની વાત કરું, આપણી યાત્રા કેટલી? યાત્રાનો થાક લાગે કે ન લાગે? કઈ યાત્રાનો? પાલિતાણા, ગિરનાર, શંખેશ્વર જઈને આવીને યાત્રાનો થાક લાગે. ઘણીવાર હું પ્રશ્ન પૂછતો હોઉં છું, તીર્થયાત્રા શેની માટે? તીર્થયાત્રા શેની માટે? શેની માટે તીર્થયાત્રા? હા, કર્મ નિર્જરા માટે. બીજો કોઈ જવાબ?
પુણ્યબંધ માટે, કર્મ નિજરા માટે, પરમાત્માના દર્શન માટે, સમ્યક દર્શન નિર્મળ કરવા માટે ઘણા બધા જવાબ છે. આ જવાબની ઉપરનો એક જ જવાબ છે. તીર્થયાત્રા, અનંત ભવની યાત્રા ઉપર પૂર્ણ વિરામ મૂકવા માટે તીર્થયાત્રા કરવાની હોય છે. અનંત ભવોની યાત્રાની ઉપર પૂર્ણ વિરામ મૂકવા માટે, પરમાત્માની યાત્રા કરવા માટે જવાનું છે. આ લક્ષ્ય આપણું ખરું કે નહીં? પરમાત્મા તારી તીર્થયાત્રા કરવા માટે આવું છું, એનું લક્ષ્ય માત્ર એક જ છે. અનંત ભવથી જે સંસારની અંદર મારું પરિભ્રમણ ચાલી રહ્યું છે, મારી જે યાત્રા ચાલી છે, એ યાત્રા ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય. પરમાત્મા એની માટે આ તારી યાત્રા કરવા માટે આવ્યો છું. પણ અનંત ભવની યાત્રા આપણી ચાલુ છે એવું યાદ આવે છે ખરા? 5, 7, 10 દિવસ સ્વિટ્ઝરલેન્ડ પણ ફરીને આવ્યા હોઈએ ને, અને ઘરમાં જ્યારે આવીએ ને ત્યારે એમ શું લાગે ખબર તમને? હાસ, ઘરે આવી ગયો. ભલે સ્વિટ્ઝરલેન્ડ 6 મહિનાથી તૈયારી હતી, સ્વિટ્ઝરલેન્ડ ફરવા માટે જવું છે, ઘણો ઉત્સાહ હતો, પણ 10 દિવસ થાય, 12 દિવસ થાય, 14 દિવસ થાય એટલે ત્યાં પણ એમ થાય હવે ઘરે જવું છે. તો આ જીવને એમ કેમ થતું નથી કે પરમાત્મા આટલી યાત્રા કરું છું, અનંત ભાવ તિર્યંચમાં જઈને આવ્યો, અનંત ભાવ નિગોદમાં, અનંત ભાવ દેવલોકમાં, આ બધી જ યાત્રા કરીને આવ્યો છું. હવે ભગવાન મારે મારા ઘરની અંદર જવું છે, મારે મારાની અંદર જવું છે, મારે સ્વની અંદર જવું છે. એ યાત્રાનો વિચાર નથી આવતો. આજે માત્ર 10-15 મિનિટની અંદર જો શક્ય હોય તો આપણે આંખ બંધ કરીએ અને આંખ બંધ કરીને છે ને આપણે આપણી યાત્રાને આજે શરૂઆત કરીએ. આપણે બધા ક્યાં ક્યાં ફરીને આવ્યા છે ને એ યાત્રા મને ખબર છે, તમે પણ ક્યાં ફરીને આવ્યા ને મને ખબર છે. આજે આપણે આપણી પોતાની યાત્રા કરવી છે, અને ત્યાર પછી જ આ માનવભવની આપણને કિંમત સમજાશે. અને ત્યાર પછી જ આ માનવભવની, હવે જે હું તમને પૂછું, બેઠેલી લગભગ વ્યક્તિઓ છે ને લગભગ ઉંમરવાળા છે. હું પૂછું, જેટલું જીવ્યા છો એટલું ને એટલું જીવવાના છો? જેટલું જીવ્યા છો એટલું ને એટલું ફરી જીવવાના છો? નથી. તમે કે હું એટલું નથી જીવવાના. અને છતાં પણ બાકી રહેલા જીવનને સુધારવાનો લગભગ પ્રયત્ન આપણો કોઈનો આંખની સામે હજારો અને લાખો કોરોનામાં હોમાઈ ગયા, હજારો અને લાખો યુક્રેન રશિયાના યુદ્ધની અંદર રોજ હોમાઈ રહ્યા છે, હજારો અને લાખો ઇઝરાયલના યુદ્ધની અંદર હોમાઈ રહ્યા છે. આ બધી જ ઘટના આપણી માટે વૈરાગ્ય આપનારી ઘટનાઓ છે, જો લેતા આવડે તો. અનંત ભવથી આ સંસારની યાત્રા નિગોદની અંદર કેટલો કાળ વિતાવ્યો તો જ્ઞાની કહે છે તારું 100 વર્ષનું આયુષ્ય હોય અને દરેક પળ માત્ર તું અનંત બોલ, દરેક પળે તારે અનંત બોલવાનું, 100 વર્ષ સુધી અનંત 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 બોલતા જવાનું, અને 100 વર્ષ પરિપૂર્ણ થાય એટલે જેટલા અનંત આવે ને એને પાછું અનંત વડે ગુણી દેવાનું. અને જે જવાબ આવે ને એનો પણ અનંત ગણો સંસાર તે નિગોદની અંદર વિતાવ્યો છે. આ કોની યાત્રા છે? આપણા સૌની યાત્રા ચાલે છે. આટલો કાળ નિગોદમાં વિતાવ્યો, અને નિગોદમાં વિતાવ્યા પછી અકામ નિર્જરા થતી ગઈ. એકેન્દ્રિયની અંદર જન્મ થયો. પૃથ્વીકાય બહેનોને સૌથી વધારે પ્રિય છે સોનું, ચાંદી, હીરા, મોતી પહેરતા કેટલો આનંદ થાય. અને જ્યારે શોરૂમમાં જુઓ ત્યારે ટેન્શન આમને થાય, આનંદ તમને થાય. પણ એ જોતા જો આનંદ થાય તો સમજી લેવાનું આ બધી જ એકેન્દ્રિયની લાશ છે. સોનું જુઓ છો, ચાંદી જુઓ છો, હીરા જુઓ છો, મોતી જુઓ છો, આ બધા ગળામાં પહેરેલા એકેન્દ્રિયની લાશને પહેરીને આપણે ફરી રહ્યા છીએ. આપણે પણ ક્યારેક કોકના ગળામાં આ રીતે એકેન્દ્રિય તરીકે જીવન જીવીને આવ્યા છે. આ આપણી જીવનની યાત્રા છે. કરતાં 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 કદાચ 2 ઇન્દ્રિયમાં ગયા. જે ભવની અંદર જીભની પ્રાપ્તિ થઈ, અત્યારે કદાચ જીભ દ્વારા અપશબ્દ બોલાઈ જતા હોય, જીભ દ્વારા નિંદાના શબ્દો બોલાઈ જતા હોય, જીભ દ્વારા જુઠ્ઠું બોલાઈ જતું હોય, અને કર્મરાજા કહી દે છે એ વખતે જીભનો દુરુપયોગ કરે છે, સમજી લેજે જીભ નથી ને ભવમાં તને મોકલી દઈશ. જીભ દ્વારા કોઈકની ઉપર ખોટું વાળ આપવું, જીભ દ્વારા કોકની માટે અપશબ્દ બોલવા, ન કહેવા જેવા શબ્દો કહેવા, અને આપણને આનંદ થતો હોય તો સમજી લેજો કર્મરાજા જે ભવની અંદર જીભ નથી એ ભવની અંદર અનંત કાળ માટે આપણને મોકલી દેવાના છે. આ માનવ ભવ કેટલો કિંમતી છે ને હું તમને એ સમજાવી રહ્યો છું કે માનવ ભવની કિંમત શું છે. તે ઇન્દ્રિય મળ્યો, ચૌરેન્દ્રિયની અંદર ગયા,
આંખ મળી ચૌરેન્દ્રિયની અંદર. જે આંખ દ્વારા પરમાત્માના દર્શન કરવાના હતા, જે આંખ દ્વારા તીર્થોના દર્શન કરવાના હતા, જે આંખ દ્વારા સજ્જનોના ગુણોના દર્શન કરવાના હતા, જે આંખ દ્વારા મહાત્માઓના દર્શન કરવાના હતા, એ આંખ દ્વારા વેબ સિરીઝની અંદર મારી આંખો લેપાઈ ગઈ. એ આંખો વિજાતીય તરફ મારી લેપાઈ ગઈ. એ આંખો ન જોવાના દ્રશ્યો જોયા છે. અને કર્મરાજા કહી દે છે, જે ભવની અંદર આંખ નથી એ ભવની અંદર અનંત ભવ માટે હું તને મોકલી દેવાનો છું. જે ભવની અંદર આંખ નહીં મળે એ ભવની અંદર એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય અને તેરિન્દ્રિયની અંદર તારા જીવને અનંતકાળ માટે મોકલી દઈશ. આંખનો દુરુપયોગ કર્યો છે, હવે કોઈ ભવમાં તને આંખ નહીં મળે. હું તમને પૂછું, તમારા દીકરાને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આપો અને જુગારમાં રમીને આવતો હોય, તમે છઠ્ઠી વાર એને રૂપિયા આપો ખરા? 500 રૂપિયા ન આપો, કારણ કે તમે એને સારા કામ માટે આપેલા હતા અને જુગાર રમીને આવ્યો છે. હવે તમે 500 રૂપિયા એને નહીં આપો. કર્મ રાજાએ ભવ આપ્યો છે અનંત ભવોના કર્મ તોડવા માટે, અને તે આંખનો દુરુપયોગ કર્યો છે. કર્મ રાજા કહી દેશે ભવ નહીં મળે. હજુ તો માનવ ભવની પ્રાપ્તિ નથી થઈ. આપણને કરતા 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 કદાચ તિર્યંચના ભવની અંદર આવ્યા. ક્યાંક હાથી બન્યા, ક્યાંક ઘોડા બન્યા, ક્યાંક સાપ બન્યા, ક્યાંક કબૂતર બન્યા. કેટલાય ભવોની અંદર વીતીને આવ્યા. આ ભવની અંદર ઠંડુ પાણી તો જોઈએ જ. ભવની અંદર જો મીઠું ન હોય તો એ જમવાનું આપણને ભાવે એમ નથી. 5 તિથિ કદાચ છોડી દઈએ તો બ્રેડ, ચીઝ અને બટર વગર, બ્રેડ, ચીઝ અને બટર વગર મને ક્ષણ પણ ચાલે એમ નથી. જો આવું જીવન જીવ્યા છે, કર્મરાજા કહી દેશે ભૂંડના ભવની અંદર મોકલી દઈશ, જ્યાં ગટરની અંદર માત્ર અને માત્ર તને વિષ્ટા ખાવા મળશે. તારે પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવવું નહોતું. તારે માત્ર બ્રેડ, ચીઝ, બટર, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક આ બધા જ અભક્ષ્ય પદાર્થોનું પાન કરવું હતું. ચિંતા નહીં કરતું, અત્યારે ખાઈ લે. આ બધું જ નહીં મળે ને ભવની અંદર અનંત ભવ માટે મોકલી દઈશ. અને કર્મરાજા ભૂંડના ભવની અંદર મોકલી દેશે, જ્યાં પરમાત્માના શાસનનો ભાર વહન કરવાનો હતો. અને ત્યાં પરિવારનો ભાર વહન કરવા માટે હું તૈયાર છું, પણ શાસનનો ભાર વહન કરવા તૈયાર નથી. કર્મરાજા કહેશે ગધેડાના ભવની અંદર મોકલી દઈશ તને. બીજાના પથ્થર, બીજાના સીંટ, બીજાની રેતી તારે ઉચકી લેવાની. આ ભવની અંદર કર્મરાજા આપણને મોકલી દે છે. આવા ગધેડાના ભવો અનંતી વાર કરીને આવ્યા. આવા ભૂંડના ભવ અનંતી વાર કરીને આવ્યા. સાસુ અને વહુના ઝઘડા એટલે કર્મરાજા મોકલી દેશે નોળિયા અને સાપના ભવની અંદર. કર્મરાજા મોકલી દેશે સાપ અને મોરના ભવની અંદર. તને માત્ર વેર ગમતું હતું, તને માત્ર ઝઘડો ગમતો તો ચિંતા નહીં કર, તને જીવનભર લડવા મળે ને એવા ભવ તને આપી દેશે. આ ભવ આપણે કેટલા કરીને આવ્યા? અનંતી વાર. આપણે આજ સુધી કોઈ તીર્થંકરની હત્યા કરી ખરા? હું કહું કે આપણે અનંતી વાર અનંતા તીર્થંકરોની હત્યા કરી છે. માનો ખરા? અનંતા તીર્થંકરોની હત્યા આપણે આજે પણ રોજ કરી રહ્યા છીએ. આજે પણ માનવામાં આવે ખરા? આપણે ભગવાનની મૂર્તિ ઉપર પગ મૂકીએ, ભગવાનના ફોટા ઉપર, ભગવાનના નામ ઉપર નહીં, પણ ભગવાનની હત્યા કરવા માટે આપણે રોજ તૈયાર છીએ. આપણે જ્યારે જમવા બેસીએ અને થાળીની અંદર એઠું જ્યારે મૂકતા હોઈએ, એમાં કયા જીવોની ઉત્પત્તિ થાય? સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની. એમાં પણ આપણો જીવ કેટલી વાર જઈને આવ્યો? અનંતી વાર જઈને આવ્યો. આજે આપણે થાળીમાં કદાચ એઠું મૂકીએ છીએ અને એમાં 48 મિનિટની અંદર જો પંચેન્દ્રિય સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થતી હોય તો ભવિષ્યની અંદર કોઈ તીર્થંકરનો જીવ તીર્થંકર બનવાનો છે, એ આજે સમૂર્છિમ પંચેન્દ્રિય તરીકે જન્મી શકે કે ના જન્મી શકે? જન્મી શકે, જન્મી શકે. આપણે થાળીમાં એઠું મૂક્યું છે અને 48 મિનિટ પછી કોઈ તીર્થંકરના જીવે અંદર જન્મ લીધો. આપણે થાળી લૂછીને પીધી નહીં, માટે તીર્થંકરના જીવની હત્યા એ ટાઈમે થઈ ગઈ ને એ હત્યા આપણા થકી થઈ છે. આ પાપ આજે પણ આપણે કરી રહ્યા છીએ. અનંત આવા સમૂર્છિમ પંચેન્દ્રિયની અંદર આપણે જન્મ લીધો અને એ સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની રોજે રોજ હત્યાનું પાપ આપણે કરી રહ્યા છીએ. આ બધી વેદના સહન કરતા કરતા કંઈક આ સાંભળીને મનમાં કંઈ થાય કે નથી થતું? કે આવું મારી યાત્રા
કે કોઈ નિબંધ નથી બોલી રહ્યો આજે. આ આપણી દરેકની પોતાની યાત્રા છે. અનંતકાળ આપણે આ યાત્રા કરીને આવ્યા છે. એક એક ભવની અંદર અનંતકાળ વિતાવીને આવ્યા છીએ. અને આટલો કાળ વિતાવ્યા પછી માત્ર પરમાત્માએ 70 થી 75 વર્ષનું નાનકડું આયુષ્ય આપણને આપ્યું છે. એમાં બાળપણ આપણું રમકડાની અંદર ગયું, થોડીક યુવાની ચોપડાની અંદર ગઈ, 25 વર્ષથી 35 વર્ષ 40 વર્ષની યુવાની પૈસાની અંદર ગઈ, 40 થી 50 55 દીકરાઓને મોટા કર્યા, ભણાવવા, લગ્નની અંદર આપણા જીવનો વ્યતીત થયા. 55 થી 70 વર્ષ પૈસાને ગોઠવવાને, શરીરને સાચવવામાં જિંદગી પૂરી થઈ. અને 70 વર્ષે હોસ્પિટલની અંદર ગયા, શરીર સાચવવા માટે ગયા, અને ત્યાં આપણું આયુષ્ય પૂરું થયું. આ આપણી 70 વર્ષની જિંદગીનો સરવાળો પૂરો થાય છે. રમકડાની અંદર જાય, ચોપડાની અંદર જાય, નોટની અંદર જાય, સ્વજન પરિવારની અંદર જાય, શરીર સાચવવાની અંદર 70 વર્ષનું આયુષ્ય આપણે પરિપૂર્ણ નથી. મળેલી નાનકડી જિંદગી 70 કે 75 વર્ષનું આપણું જીવન, એને માત્ર અને માત્ર 70 વર્ષની અંદર આ રમકડા અને ચોપડાની અંદર પરિપૂર્ણ કરીએ છીએ. એ જીવની યાત્રા થતાં 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 નરકની યાત્રામાં આપણે પ્રવેશ કરીએ. એક માથું દુખે અને 5 મિનિટ પણ આપણાથી સહન થતું નથી. ક્યાંક કોઈક વેદના થાય શરીરની અંદર અને વેદના પણ સહન થાય એમ નથી. અને કર્મરાજા કહે છે નરકની અંદર આજે પણ કૃષ્ણ મહારાજાનો જીવ એટલે તીર્થંકર આવતી 24સીના એ આજે પણ નરકની યાતનાઓ ભોગવી રહ્યા છે. આવતી 24સીના પ્રથમ તીર્થંકર શ્રેણીક મહારાજા જેઓ આજે પણ નરકની યાતનાઓ ભોગવી રહ્યા છે. નરકની અંદર આપણો જન્મ કઈ રીતે થયો? સહજતાથી થઈ ગયો? કોઈ માતાની કુક્ષીમાં થયો હશે ને જન્મ? નરકની અંદર પણ ના. મોટી કુંભી હોય એટલે માટલું હોય, એની અંદર માત્ર આટલું નાનું છેદ હોય. જીવનો અંદર જન્મ થાય અને મને બહાર કાઢોની ચીસ કરતો હોય. અને એ વખતે ત્યાં રહેલા પરમાધામીઓ મોટા ભાલા લઈને કુંભીની બહાર અટ્ટહાસ્ય કરતા હોય, અમારો ખોરાક આવ્યો છે. ભાલા કુંભીની અંદર નાખવામાં આવે અને એ વખતે આપણા શરીરના હજારો ટુકડા એ કુંભીની અંદર કરવામાં આવે. હવે હજારો ટુકડા કરીને ભાઈ નાનો ટુકડો એ કુંભીમાંથી બહાર કાઢવામાં આવે અને હજારો ટુકડાઓ કુંભીની બહાર પડે. શરીરના બધા જ ભાગ જ્યારે ભેગા થાય અને શરીર પાછું જેવું કુંભીની અંદર હતું એવા હજારો ટુકડા થઈને બહાર આવેલું શરીર ફરીથી શરીર એક બની જાય. અને જે ક્ષણે શરીર એક બને એ ક્ષણથી નરકનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું. એક સમય માટે પણ નરકની અંદર સુખ નથી. સતત અને સતત હાથ કપાવવા, સતત અને સતત પગ કપાવવા, સતત ને સતત માથું કપાવવું અને દોડી માત્ર જીવ બચવા માટે આપણે કરી છે કે બસ આ વેદના મને સહન નથી થતી, આ વેદના મારાથી સહન નહીં થાય. ત્યાં છે ને આપણને તરસ લાગે અને એ વખતે આપણે પરમાધામી પાસે કદાચ પાણી માંગીએ, મને પાણી આપો, અને પરમાધામી પાણી આપશે. કયું પાણી? નરકની અંદર એક નદી છે અને નદીનું નામ છે વૈતરણી નદી. જે અનંતા નારકીના જીવો ત્યાં ઉત્પન્ન થયા, જેના હાથ કપાયા, પગ કપાયા, માથું કપાયું, શરીરના અંગે અંગ કપાયા અને અંગે અંગ શરીરમાંથી જે લોહી, પરુ, માંસ, હાડકા જે બધા નીકળ્યા છે એ લોહી, માંસ અને હાડકાની નદી, એનું નામ છે વૈતરણી નદી. અને એ વખતે પરમાધામી એક વાડકાની અંદર એ વૈતરણી નદીનું લોહી, માંસ ભરેલું પાત્ર આપણી સામે લઈને આવશે અને કહેશે કે લે આ પી લે. અને શાસ્ત્રોની અંદર લખ્યું છે કે એક વૈતરણી નદીના એક બુંદને ભારત દેશની અંદર નાખવામાં આવે, એક જ બુંદને ભારત દેશની અંદર નાખવામાં આવે તો એની દુર્ગંધથી ક્ષણની અંદર ભારત દેશના તમામ વ્યક્તિઓનું મૃત્યુ થઈ જાય. એટલી ભયંકર દુર્ગંધ એ વૈતરણી નદીની હશે. અને એ વૈતરણી નદીનું પાણી આપણે 10,000 વર્ષ સુધી તરસ લાગે ત્યારે પીવાનો વારો આવશે. બીજું પાણી ત્યાં નથી. આપણે બ્રેડ નથી છોડી શકતા. એમ કહેવાય કે એક કીડીને આપણે નથી મારતા, પરંતુ અનંતી નિગોદને બ્રેડ સ્વરૂપે કદાચ મોઢામાં પધરાવી દઈએ
અને એ વખતે કર્મરાજા આપણને ત્યાં ભૂખ લાગશે અને કર્મરાજા કહેશે ભૂખ લાગી છે ને, આપણે કહેશું હા, ત્યારે આપણા શરીરના ટુકડા થશે અને એમાંથી માંસનો લોચો કાઢવામાં આવશે અને એ માંસનો લોચો મોઢાની અંદર મૂકવામાં આવશે અને કહેશે બહુ અભક્ષ ખાવાના અભરખા હતા, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જીવ્યો, અનંતા જીવોને મારીને એક ક્ષણમાત્રની જીભના સ્વાદને તે પોષી છે, હવે ખા, તારા જ શરીરના માંસ તને ખવડાવું છું. અને આપણે નહીં ખાઈ શકીએ, ચીસા ચીસ કરશું કે મને નહીં ભાવે, મને મારથી નહીં ખવાય, મને જવા દો. અને એ વખતે કર્મરાજા 4 પરમાધામી આવીને આપણા મોઢાની અંદર માંસના લોચે લોચા આપણા મોઢાની અંદર નાખી દે. કદાચ વિજાતીયને જોઈ અને આંખો ક્યાંક લપકાઈ જાય, ક્યાંક જોઈએ ને વિજાતીય જોઈએ ને આમ આંખો લાલાયિત થઈ જાય કે જોવા જેવું દ્રશ્ય છે. અને એ વખતે કર્મરાજા કહેશે બહુ વિજાતીય જોવાનું મન થતું હતું ને, અને એ વખતે બંને ભાલા આંખની અંદર ગોપવામાં આવશે અને અંદર જેમ હમણાં સ્ક્રૂને ચાવી ભરીએ ને એ રીતે આંખની અંદર સૂળો ભોંકવામાં આવે છે. પરસ્ત્રી ગમનના જે પાપો કર્યા અને એ વખતે લોખંડની પૂતળીઓ બનાવવામાં આવેલી હોય અને એને અગ્નિથી ભયંકર તપાવેલી હોય, અને ત્યારે કર્મરાજા અને પરમાધામી કહેશે બહુ પરસ્ત્રી અને પરપુરુષ ગમતા હતા ને, લે તને પરસ્ત્રી આપું છું. અને એ વખતે લોખંડની બનાવેલી આખી એક પૂતળી જોડે કર્મરાજા ચોંટાડી દેશે અને કહેશે હવે ભોગ ભોગવતારે ભોગવવા છે. આવા એક દુઃખ નહીં, આવા અનંતિવાર અનંતા દુઃખો નારકીની અંદર આપણે બધા જ ભોગવીને આવ્યા છે. અને આટલી ભયંકર યાતનાઓ સહન કરતા 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 અનંતકાળ પછી એક માનવ ભવ 70, 75, 80 વર્ષનો આપણને મળી ગયો છે. એમ કહેવાય કે કાદવની અંદર એક કમળ ખીલી ઉઠ્યું, પથ્થરની અંદર આપણને રત્ન ચિંતામણી જેવો 70 વર્ષનો ભવ મળી ગયો. અને એ ભવને પણ માત્ર ભોગ ભોગવવા અને પૈસા ભેગા કરવા અને આનંદ માટે જીવન આપણું લગભગ અત્યારના યુવાનોનું જીવન છે ને આમાં પૂરું થાય છે. આમ એટલે તમને બધાને ખ્યાલ હશે જ કે આની અંદર લગભગ આખું આપણું જીવન ભલે 50 ના હોય, 60 ના હોય કે 70 ના હોય, આપણું જીવન આમાં વ્યતીત થાય છે. અને આ આયુષ્ય જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે ખાલી આંખ બંધ કરીને એકવાર કલ્પના કરજો કે આ ભવ પરમાત્માએ આપણને આપી દીધો છે. આંખ બંધ થયા પછી જન્મ થવાની શક્યતા ક્યાં ક્યાં આપણી? શક્યતા ક્યાં ક્યાં જન્મ થવાની? જ્ઞાનીઓ કહે છે આ 14 રાજલોક એના આત્મપ્રદેશ કેટલા, તો કે અસંખ્ય આત્મપ્રદેશ છે. દરેક અહીંયા બધી જ જગ્યાએ આત્મપ્રદેશ છે. તો આ 14 રાજલોકના અનંત આત્મપ્રદેશની અંદર તારો ગમે ત્યાં જન્મ થઈ શકે. અને એક દુર્ગતિ થઈને એટલે સમજી લેજો અનંત દુર્ગતિની પરંપરા ચાલવાની છે. અને આટલી બધી યાતનાઓ અનંતકાળ વિતાવી અને આ માનવ ભવની આપણને પ્રાપ્તિ થઈ છે. હવે આ માનવ ભવનો ઉપયોગ શું કરવો છે? તમારા ઘરે બેન 10 લાખની સાડી તમને મળી ગઈ, બહુ મહેનત કર્યા પછી એ સાડીથી પોતું મારો ને પોતું મરાઈને શું વાંધો છે? બીજી લાવશું 10 લાખની સાડી. આપણે રહીએ છીએ ભાડાના ઘરમાં અને છતાં પણ આપણને મળી ગઈ છે, બહુ પુણ્યથી 10 લાખની સાડી આપણને મળી ગઈ છે. પોતું મારીએ ને એનાથી 100% ન મારીએ, આપણે ન જ મારીએ ને. અનંતકાળ પછી એક 70 વર્ષનું ભાડાનું ઘર મળ્યું છે અને એ ભાડાના ઘરની અંદર રત્ન ચિંતામણી જેવું પરમાત્માનું શાસન મળી ગયું છે. હવે એ શાસનને જો પૈસા માટે જ જો વ્યતીત કરવાનું હોય તો આ શાસનને આપણે પોતાનો ઉપયોગ કરીએ છીએ. આપણે જેમ એક સાડી એટલી બુદ્ધિ આપણી ચાલે છે કે સાડીથી પોતું ના મરાય, એ સાડી ગાભો બને ને 25 વર્ષ પછી પણ પોતું તો ન જ મારી, કારણ કે પિયરની હતી. એને ગાભો તો ન જ બનાવીએ, એને કોઈકને આપી દઈએ, પણ એનાથી પોતું તો ન જ મારીએ. અને આપણને અનંતકાળ વીતી ગયો, અનંતકાળ પછી 70 વર્ષના એક આ ભાડાનું ઘર, એક આ શરીર મળ્યું છે માત્ર 70 વર્ષ માટે ભાડામાં, અને એમાં પણ રત્ન ચિંતામણી જેવું પરમાત્મા તારું શાસન મળી ગયું છે. અને તારા શાસનનો આજે હું ખાલી પોતા તરીકે ઉપયોગ કરી અને મારું આયુષ્ય પરિપૂર્ણ કરી 70 વર્ષ પૂરા. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, આવી આપણી બધાની
માન્યતાઓ છે. ચાલો સરસ મજાનું એક સંગીત, અને આજ આપણી અનંતની યાત્રાને ફરીથી મગજની અંદર વિતાવી કે પ્રભુ સાચે હું આટલા બધા ભવો કરીને આવ્યો છું, અને ત્યાર પછી મને પ્રભુ તારું શાસન મળ્યું છે, તારી આરાધના મળી છે, તારા દર્શન મળ્યા છે. આજે પણ અનંત અસંખ્ય દેવતાઓ, હું તમને પૂછું, આ વિશ્વની અંદર 14 રાજલોકની અંદર સૌથી દુઃખી જીવ કોણ? 14 રાજલોકની અંદર સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય તો એ કયો જીવ છે? હા, દેવ. પછી હા, નરકના. પછી કોઈ કે નિગોદના. હું ના પાડું છું. આ 14 રાજલોકની અંદર સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય તો એ સમ્યક દ્રષ્ટિ દેવો. સમ્યક દ્રષ્ટિ જેટલા પણ દેવો છે સૌથી વધારે દુઃખી છે. આજે પણ દેવલોકની અંદર ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. પ્રભુ, આ દેવલોકનો ભવ ક્યારે પરિપૂર્ણ થાય અને ક્યારે પરમાત્મા તારા શાસનની અંદર માનવ ભવ તરીકે મારો જન્મ થાય, ક્યારે ચારિત્રનો સ્વીકાર કરું અને ક્યારે પ્રભુ મોક્ષમાં જાઉં. બસ આ જ વેદના. એમ કહેવાય કે નિગોદના જીવ અને નરકના જીવ કરતાં અનંત ગણી વેદના સમ્યક દ્રષ્ટિ દેવોને આજે પણ દેવલોકની અંદર છે. એ લોકો માનવ ભવને ઝંખી રહ્યા છે, એ લોકો પ્રભુના શાસનને ઝંખી રહ્યા છે, જે મેળવવા માટે એ લોકો દેવલોકની અંદર રડી રહ્યા છે. ને આપણને બહુ સહજતાથી એ ભવ મળી ગયો છે, અને ભવને સાધવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. અને એક પુણ્યાત્મા એ ભવને કેવી રીતે સાધીને પણ ગયા છે એની પણ આપણે આજે મેળવવું છે. પણ એના પહેલાં આપણે આપણી એક યાત્રાને સમજવી છે કે એ વ્યક્તિએ તો પોતાના જીવનમાં અંતિમ સમય બધું જ સાધી લીધું. આપણે હજુ સાધવાની જરૂર છે કે આપણે સાધી લીધું છે? મેં કીધું એમ અહીંથી મરીએ ને હું 100% સદગતિમાં જાઉં એવી શ્રદ્ધાવાળા ખાલી હાથ તો ઊંચો કરો. એટલે હું કહું કે આપણને આપણી આરાધના ઉપર પણ શ્રદ્ધા નથી. આપણે આપણી આરાધના માત્ર છે ને રૂટીન બનાવી દીધી છે. આપણને શ્રદ્ધા નથી કે આજે હું મરું તો 100% સદગતિમાં જાઉં. એવી શ્રદ્ધા આપણે પણ કેળવવી છે ને એવી આરાધના આપણે પણ કરવી છે. સરસ મજાનું એક સંગીત, અને પછી પાછી આપણે આ જ ભાવધારાની અંદર આગળ વધીએ. દુખડા નિવારો મારા, જન્મ મરણના પરમાત્મા. હો કેવા કેવા દુખડા સ્વામી, બેસયાદાર કેવા એક રે જડે છે મારો આત્મા પરમાત્મા. હો જીરે એક રે જડે છે મારો આત્મા પરમાત્મા. લંકાર લેતી કાળી વેદનાઓ સહેતા સહેતા વર્ષો ના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. હો જીરે વર્ષો ના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. સાથે હો જીરે જખડા દીવારો મારા, જન્મ મરણના પરમાત્મા.
લાકડીના બાર ખાતા વહેતી તિયા સોડાની ધાર મારી આંખમાં ઓછી રે વહેતી તી આસુડાની ધાર મારી આંખમાં હે જીરે ઈરે મલાકનું જ્યાં પૂરું થયું આયકું ત્યાં થયો રે જન્મ મારો દેવતાના લોકમાં હોછી રે થયો રે જન્મ મારો દેવતાના લોકમાં દુઃખના નિવારો મારા જન્મ મરણના પરમાત્મા દુઃખના નિવારો મારા જન્મ મરણના પરમાત્મા હો પધારે મલાકનું જ્યાં પૂરું થાય આયકું ત્યાં તેડાવો સ્વામી મુજને ત્યાં તમારા લોકમાં હોછી રે તેડાવો સ્વામી મુજને ત્યાં તમારા લોકમાં કેવા કેવા વર્ણન સ્વામી બેસોડ્યા એ મલકના અધીરો બન્યો છે મારો આત્મા હો છીનજી હોછી રે અધીરો બન્યો છે મારો આત્મા હો છીનજી જન્મ જરા મૃત્યુ કેરા જન્મ જરા મૃત્યુ કેરા દુઃખડાને બદલે સ્વામી રહેવાનું ત્યાં તો સુખના શાશ્વત રહેવાસમાં હોછી રે રહેવાનું ત્યાં તો સુખના શાશ્વત રહેવાસમાં હે જીરે ચારે ગતિના ફેરા હો હવે નથી ફરવા મારે કરવો છે કાયમનો વસવાટ પંચમ લોકમાં હોછી રે કરવો છે કાયમનો વસવાટ પંચમ લોકમાં દુઃખડા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા હોછી રે દુઃખડા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા તે
મને જે આપ્યું છે તેનો બદલો શેવાળો. બસ તારી ભક્તિ કરી કરીને મારા મંડળા દેવાળો. પ્રભુ તે મને જે આપ્યું છે. લગભગ બધાને આવડતું એવા પદો છે, શક્ય હોય તો સાથે જોડાજો. ઓ પ્રભુ નરકની ગોદથી તે તારા મને અનંત દુઃખોથી ઉગાર્યો. ઓ પ્રભુ નરકની ગોદથી તે તારા મને અનંત દુઃખોથી ઉગાર્યો. તારા ઉપકાર અનંત છે, તારા ઉપકાર અનંત છે, એનો બદલો શેવાળો. બસ તારી ભક્તિ કરી કરીને મારા બદલા દેવાળો. પ્રભુ તે મને જે આપ્યું છે, દાદા તે મને જે આપ્યું છે, પ્રભુ તે મને જે આપ્યું છે. લાગે ખરા કે આ બધું જ આપ્યું છે, પરમાત્માએ આપ્યું છે. કદાચ કોઈ ધંધામાં આપણને સેટ કરી આપે, આપણે કદાચ 50 વાર એને થેન્ક યુ કહેવા માટે તૈયાર છીએ. કદાચ કોઈ દીકરા દીકરીના આપણને લગ્ન કરાવી આપે, આપણે એને 50 વાર થેન્ક યુ કહેવા માટે તૈયાર છીએ. કદાચ 25 રૂપિયા 20 રૂપિયાની નોટ નીચે પડી ગઈ હોય રસ્તાની અંદર અને કોઈ નોટ પણ ઉપાડીને આપણને આપી દે તો આપણે એને થેન્ક યુ કહેવા માટે તૈયાર છીએ. પરંતુ અનંત કાળથી નિગોદની અંદર આપણો જીવ રખડી રહ્યો હતો અને ત્યાંથી ઉપાડીને ભગવાને આપણને અહીંયા સુધી લાવ્યા છીએ. સવાર પડી અને રોજ પરમાત્માને થેન્ક યુ કહેવાનું મન થાય કે ન થાય? દરેકને વિનંતી છે, થોડી સ્થિરતા કરજો. દરેક જણને સાધર્મિક ભક્તિનો લાભ આપીને ખાસ જવાનું છે. પરિવારની ખાસ વિનંતી છે, એટલે જેટલા પણ પધાર્યા છો ખાસ સાધર્મિક ભક્તિનો લાભ આપીને જજો. એક પ્રશ્ન પૂછી અને આપણે એક બીજા પ્રસંગની અંદર આગળ વધીએ. 500 રૂપિયાની નોટ પડી જાય, આપણને ચિંતા થાય કે ન થાય? થાય. 50 રૂપિયાની નોટ પડી જાય કે 500ની નોટ પડી જાય, આપણને ચિંતા થાય. જીવનના 50 વર્ષ પડી ગયા, એની ચિંતા આપણે આજ સુધી કરી કે નથી કરી? એક 200-500 રૂપિયા પડી જાય ને આપણું મન, અને બહેનોને તો ખાસ હોય, 100 રૂપિયા પડ્યા હોય તો બીજા દિવસ સુધી ચેન ન પડે. પપ્પા પતિને 4 વાર કે 100 રૂપિયા ભૂલી ગઈ, કેમ ભૂલી ગઈ ખબર નહીં, પડી ગયા, હવે ખબર નહીં, ધ્યાન ન રહ્યું. 50 વારે 100 રૂપિયાને યાદ કરશે, પણ જીવનના 50 વર્ષ માત્ર અને માત્ર પાપની અંદર, મોજ શોખની અંદર, ભોગ સુખની અંદર વ્યતીત થઈ ગયા. એક ક્ષણ આપણને ચિંતા થતી નથી કે પ્રભુ તે જે જીવન મને આપેલું હતું, અનંતકાળ પછી તે મને આપેલું હતું ને મારા જીવનના 50 વર્ષ મેં વેડફી નાખ્યા. પરમાત્મા મારું શું થશે? 50ની ચિંતા કરવાવાળા 50 વર્ષની આપણે ચિંતા કરવાનું ભૂલી ગયા છે. વિનંતી કરીશ પિયુષભાઈને એક 5 મિનિટ એમને એક આભાર વિધિ કરવી છે ને કરવી જ જોઈએ. મેં કીધું એમ આપણે રોજ સવાર પડે પિયુષભાઈ પરમાત્માની સામે જઈને રડીએ ખરા. શેની માટે? દીકરો સેટ નથી થતો, પાસ નથી થતો, એની માટે ને. પરમાત્મા અનંતા જીવોને જે નથી મળ્યું, પ્રભુ તે મને આપ્યું છે, તારો ઉપકાર છે ભગવાન, તારો ઉપકાર કઈ રીતે વાળું? રોજ સવારે પરમાત્માનો ઉપકાર આપણે ભૂલતા નથી, ભૂલી જઈએ છીએ, રોજ ભૂલી જઈએ. ભગવાન નમોજી નાણમ કરી અને નીકળ્યા, પણ એ પરમાત્માને હૃદયની અંદર સ્વીકાર ભાવ નથી થતો. અને એક વ્યક્તિ પણ જે નાનો પણ ઉપકાર કરીને એને આપણે ભૂલી શકીએ ને એટલા નિર્લજ આપણે પણ નથી. તો એક ઉપકાર શું પરિવાર ઉપર થયો છે એની પણ વાત કરવી છે. એની માટે વિનંતી કરીશ પિયુષભાઈ.